જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું કેપ્સિકમ મરચાંનું શાક. તો તેના માટે મેં એક મોટું કેપ્સિકમ લીધું છે, એક ડુંગળી લીધી છે, એક ટામેટું લીધું છે અને 7 થી 8 લસણની કળી લઈ અને તે બધું આપણે કટ કરીને તૈયાર કરી દીધું છે. પછી તેની અંદર આપણે મસાલા નાખવા માટે અડધી ચમચી જેટલી અંદર હળદર ઉમેરીશું અને 1.5 થી 2 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી આપણે અંદર ધાણા જીરું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલી અંદર કસૂરી મેથી છે તે અંદર ઉમેરીશું અને તેની અંદર આપણે 2 થી 3 ચમચી આપણે દહીં ઉમેરીશું અંદર. દહીં ઉમેરાઈ જાય એટલે આપણે તેને ચમચીની મદદથી હલાવીને બધું આપણે મિક્સ કરી દઈશું. થોડું ઘટ છે એટલે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીશું અને તેને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. તો અંદર નાખવા માટેનો આપણો જે મસાલો છે તે બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું અને તેની ઉપર આપણે એક તવી મૂકી અને તેની અંદર આપણે 2 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું અને જે આપણે લસણ ઝીણું કટ કરેલું છે તેને અંદર ઉમેરી દઈશું. અને તેને તેલની અંદર સારી રીતે સાંતળી લઈશું. પછી તેની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો છે અંદર નાખવા માટે તે અંદર આપણે ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને આપણે મિક્સ કરી દઈશું. થોડું ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં છે તે અંદર ઉમેરી દઈશું અને તેને આપણે સારી રીતે હલાવીને બધું મિક્સ કરી દઈશું. આવી રીતે બનાવેલું શાક છે તે ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર બનાવીને ટ્રાય કરજો. પછી તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને તેને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે તેને આપણે ચમચાની મદદથી હલાવીને આપણે જોઈ લઈશું. તો સેજ હજી મરચાં છે તે થોડા કડક છે અને ડુંગળી પણ એટલે 1-2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું હજી. તો પાછી તેના ઉપર થાળી ઢાંકી અને 2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી હલાવી અને જોઈ લઈશું તો આપણું કેપ્સિકમનું શાક છે તે હવે બનીને તૈયાર છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને એક આપણે બાઉલમાં સર્વ કરી લઈશું. તો જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. જય શ્રી કૃષ્ણ.